વોલેટાઇલ કારોબાર વચ્ચે બજાર સતત 7મા દિવસે ઘટીને બંધ. નિફ્ટી 24,650ને નીચે બંધ. નિફ્ટી બેંક અને મિડ કેપ ઇન્ડેક્સ પોઝિટિવમાં જોવા મળ્યા. સોના ચાંદીમાં રેકોર્ડ તેજી. એમસીએક્સ ઉપર સોનાનો ભાવ 1,16,000 રૂપિયાની નજીક. ચાંદી પણ રેકોર્ડ સ્તર પર. સરકારી ઓફિસ, હોસ્પિટલ, કોલેજમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન લગાવવા પર સરકાર આપશે 100% સુધીની સબસિડી. પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઈવી ચાર્જિંગ સ્ટેશન પર નવી ગાઈડલાઇન્સ રજૂ. પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે 9મી વખત એશિયા કપ જીત્યો. પાકિસ્તાનના મંત્રીના હાથે ટ્રોફી લેવાની વાત ફગાવી તો એસીસી અને પીસીબી ચીફ મોહસિન નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા. બીસીસીઆઈએ કર્યો વિરોધ. આઈસીસી બેઠકમાં ઉઠાવશે મુદ્દો. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન. ગરબા મંડપમાં પણ પાણી ભરાયા. ખેડૂતોના પાકોને મોટું નુકસાન. અને આજે પણ વરસાદ બગાડી શકે છે નવરાત્રીનો રંગ. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી.